ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ 12th કોમર્સ ગુજરાતી મીડિયમ પાર્ટ 2 સબ્જેક્ટ એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો. હવે અગાઉ આપણે શેરમૂડીના હિસાબોનું ચેપ્ટર શરૂ કરેલું અને એના સાદા દાખલાઓ જે છે પહેલાં પરીક્ષાના સિલેબસમાં જે પૂછાય એવા હતા એટલા આપણે ચલાવ્યા હતા. હવે આપણે એનાથી આગળ શેર જપ્તી અંગેના દાખલાઓની ચર્ચા હવે કરવાની છે એ ટૉપિકની. તો સૌ પ્રથમ એ ખબર હોવી જોઈએ કે શેર જપ્ત કરવા કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે કંપની પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે ત્યારે અલગ અલગ લોકોએ કંપનીના શેર ખરીદ્યા હોય. એ શેર પર કંપની શેર દીઠ અલગ અલગ હપ્તાઓમાં રકમ મંગાવતી હોય છે. મોટાભાગે કંપની બધા જ શેર પરના નાણાં એકસાથે મંગાવી લેતી નથી. તો ઘણા શેર હોલ્ડર એવા પણ હોય છે કે જે શેર એણે ખરીદ્યા છે એના પર શેર દીઠ અમુક હપ્તાની રકમ એમણે ભરી દીધી હોય, અમુક રકમ ભરવાની બાકી રહી ગઈ હોય. તો કંપની એને ચોક્કસ એક સમય આપે છે. એ સમય મર્યાદામાં પણ જો શેરહોલ્ડર કંપનીને હપ્તા બાકી છે, નાણાં ન ભરી શકે, તો એવા શેરહોલ્ડરના શેર કંપની કાયદેસરની કાર્યવિધિ કરી અને જપ્ત કરી શકે. એને શેર જપ્તી તરીકે ઓળખવામાં આવે છે. અને કંપની જ્યારે શેર જપ્ત કરે છે ત્યારે એની પણ હિસાબી ચોપડે હિસાબી આમનોંધ લખવી પડે છે. તો એવી હિસાબી આમનોંધો કઈ રીતે લખાય એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શેર જપ્ત કરવામાં આવે ત્યારે થતી આમનોંધો. તો પહેલું આપણે કહી શકાય કે શેર મૂળ કિંમતે કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય, પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે. જો કંપનીએ મૂળ કિંમતે કે પ્રીમિયમથી શેર બહાર પાડેલા હોય પણ પ્રીમિયમની રકમ કંપનીને શું થઈ હોય, પૂરેપૂરી મળી ગઈ હોય, ત્યારે કંપની શેર જપ્તીની આમનોંધ કેવી લખશે? તો ત્યારે આમનોંધ લખાશે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે. હવે શેર મૂડી ખાતું કેમ ઉધાર થશે? તો કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે કંપનીની મૂડીમાં વધારો થાય છે ત્યારે તેઓએ હંમેશા શેર મૂડી ખાતું જમા કરેલું હોય. આપણા નિયમ પ્રમાણે કે મૂડી ખાતું હંમેશા જમા જ હોય, પણ જેટલી શેરની સંખ્યા ઘટે એટલે કે જેટલા શેર કંપની પાછા લઈ લે એટલાથી શેર મૂડી ઘટશે એટલે શેર મૂડી ખાતું ઉધારવામાં આવશે. કેટલી રકમથી ઉધારવું? તો જેટલા શેર જપ્ત થાય એ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમથી ઉધાર થશે. શેર જપ્તી ખાતે કઈ રકમ જમા થાય? તો કંપનીને શેરહોલ્ડર પાસેથી જેના શેર જપ્ત કરવાના છે એની પાસેથી જે હપ્તાની રકમ મળી ગઈ છે એ કંપની રકમ પાછી નહીં આપે. એ રકમ કંપની જપ્ત કરી લેશે, એ રકમ શેર જપ્તી ખાતે જમા રહેશે. અને જે હપ્તા મળવાના બાકી રહ્યા હોય, મંજૂરીના બાકી હોય, હપ્તાના બાકી હોય, તો એ જે તે હપ્તા ખાતે શું થશે? જમા કરવામાં આવશે. એ નહીં મળેલ રકમ હોય. આ પહેલી રીત. બીજી રીતે માની લો કે કંપનીએ શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની શું હોય? બાકી હોય. એટલે કે પ્રીમિયમ મળેલું હોય નહીં. ત્યારે કંપની પોતાના ચોપડે કઈ રીતે નોંધ કરશે? તો જ્યારે કંપનીએ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય ત્યારે પ્રીમિયમ મંગાવ્યું હોય જે હપ્તામાં, ત્યારે હજી મળ્યું ના હોય તો પણ આપણે પહેલાં પ્રીમિયમ ખાતું જમા કરી દેતા. અગાઉની આમનોંધોમાં આ બધી બાબત આપણે શીખેલા. હવે જે શેરહોલ્ડરના શેર જપ્ત થાય છે એણે પ્રીમિયમવાળો હપ્તો ન ભર્યો હોય તો પ્રીમિયમ મળ્યું કહેવાય નહીં. અને છતાંય આપણે મૂડી નફો ગણી અને પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે અગાઉ આપણે જમા લીધી હશે. હવે એ ખાતું આપણે ઉધારવું પડે કારણ કે મૂડી નફો ખરેખર થયો કહેવાય નહીં. ત્યારે આમનોંધ લખાશે શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે મળવાના બાકી હપ્તા ખાતે. આ બેમાંથી કોઈ એક આમનોંધ આવે. કઈ રીતે શેર બહાર પાડેલા છે અને કઈ રીતે જપ્ત કરી તો એની કઈ રીતે આમનોંધ લખાય એમ આ બેમાંથી એક આપણે જોવાની
હવે જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવામાં આવે તો કંપની જપ્ત જે શેરહોલ્ડરના શેર કરે છે એને પાછા અન્ય કોઈ લોકોને ફરી વેચી શકે, એને ફરી બહાર પાડ્યા કહેવાય. તો ફરી બહાર પાડવામાં પણ ત્રણમાંથી કોઈ એક રીતે બહાર પાડી શકે. માની લો કે જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો મૂળ કિંમતે બહાર પાડે તો જેટલા રૂપિયાનો શેર હશે એટલા જ રૂપિયા લેખે ફરી બહાર પાડે તો એટલી રકમ પૂરેપૂરી કંપનીને મળશે. ત્યારે આમ નોંધ બોલાશે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. બીજી રીતે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે તો જ્યારે કંપની પ્રીમિયમથી શેર બહાર પાડે તો પ્રીમિયમથી બહાર પાડે તો કંપનીને વધારે રકમ મળશે. તો અગાઉ આપણે જે રીતે નોંધ કરતા સેમ એ જ રીતે કે જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડતા તો બેંક ખાતે ઉધાર, માની લો કે 10 રૂપિયાનો શેર હોય એ 12 રૂપિયા લેખે બહાર પાડે તો બેંક ખાતે 12 રૂપિયા લેખે લખાશે. તે શેર મૂડી ખાતે 10 રૂપિયાનો શેર હોય તો મૂળ કિંમત જ જમા થશે અને વધારાના 2 રૂપિયા જે મળશે એ કયા ખાતે જમા થશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો આ બીજી રીતે બહાર પાડી શકાય. માની લો કે જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડતા હોય. વટાવથી બહાર પાડવા એટલે ઓછી કિંમત, 10 રૂપિયાનો શેર કંપની 8 રૂપિયા લેખે ફરી નવા શેરહોલ્ડરને વેચી દે તો કંપનીને 8 રૂપિયા લેખે જે નાણાં મળશે એ બેંક ખાતે ઉધાર થશે. 2 રૂપિયા જે ઓછા લીધા એ અગાઉ જે શેર જપ્તી ખાતું જમા હશે એમાંથી ઉધારવામાં આવશે. ત્યારે લખાશે શેર જપ્તી ખાતે ઉધાર અને ફરી બહાર પાડ્યા એટલે શેર મૂડી ખાતું પાછું શું થશે? જમા થશે. તો આ ત્રણમાંથી કોઈ એક રીતે કંપની શેર બહાર પાડી જપ્ત કરીને ફરી બહાર પાડી શકે. એની આમનો આ ત્રણમાંથી કોઈ એક રીતે થશે. અને હવે પછી શેર જપ્તી ખાતું જે બાકી દર્શાવશે એ કંપની માટે મૂડી નફો થયો કહેવાય. હવે એ મૂડી નફો કંપની મૂડી અનામત ખાતે લઈ જશે ત્યારે છેલ્લી આમ નોંધ લખાશે કે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે તો એની આમ નોંધ લખાશે શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. તો આ છેલ્લી આમ નોંધ. તો અગાઉ આપણે રેગ્યુલર જે 6 અથવા 8 આમ નોંધ લખતા એના અંદર એક શેર જપ્તીની આમ નોંધ જોડાશે, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની આમ નોંધ જોડાશે અને છેલ્લે જપ્તી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાશે? મૂડી અનામત ખાતે. આ રીતે તમને વધુમાં વધુ 11 આમ નોંધ સુધીનો દાખલો પૂછી શકે. 8 ગુણનો પૂછાય છે એવો એક નાનો દાખલો આજે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 12 તમને સ્વાધ્યાયમાં આપેલો છે. એમાં તમને એવું કહ્યું છે કે શેર જપ્તી અંગેની તેમજ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અંગેની આમ નોંધ લખો. હવે એની રકમ આપણને આપેલી છે કે ₹10નો એક એવા પહેલો દાખલો છે 800 ઇક્વિટી શેર ધારણ કરનાર. જો શેર ધારણ કરવા એટલે જે શેર ખરીદનાર છે શેર હોલ્ડર એણે લીધા છે એને ધારણ કર્યા કહેવાય. એવા 800 શેર લીધા છે. એની એક શેરની કિંમત 10 રૂપિયા હતી. એક શેર હોલ્ડરે મંજૂરીના શેર દીઠ ₹4 તથા હપ્તાના શેર દીઠ ₹3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. શેર હોલ્ડરે અરજી સમયે ₹3 ભરેલા છે, મતલબ કે આ 10 રૂપિયા 3 ટુકડામાં મંગાયા છે. અરજી વખતે 3, મંજૂરી વખતે જે તમને અહીં આપેલી છે રકમ 4 અને હપ્તા વખતે કંપનીએ મંગાયા હતા 3 એટલે 4 ને 3 7 ને 3 10 રૂપિયા 3 ટુકડામાં મંગાયા હતા. તો ફક્ત એ અરજી વખતના 3 ભરી શક્યો, મંજૂરીના 4 અને આખરી હપ્તાના 3 ભરી શકેલ નથી. એટલે કંપની એના શેર શું કરી લીધા? જપ્ત. અને જપ્ત કરીને ફરી 8 રૂપિયા લેખે કોઈ નવા વ્યક્તિને વેચી દીધા. તો જપ્તી વખતની આમ નોંધ કઈ રીતે લખવી અને ફરી બહાર પાડવા અંગેની આમ નોંધ કઈ રીતે લખવી એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો હવે શેર મૂળ કિંમતે બહાર પાડેલા છે. જો પ્રીમિયમથી એવું કશું આપ્યું નથી તો મૂળ કિંમતે બહાર પાડેલ શેર જપ્ત થાય એની પહેલી આમ નોંધ આપણે જોઈ હતી. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. જો શેર મૂડી જપ્ત થશે એટલે ઘટે. 800 શેર જપ્ત થયા. એક શેરની મૂળ કિંમત હતી 10 એટલે કુલ શેર મૂડી ઘટશે 8000 રૂપિયા. તે શેર જપ્તી ખાતે. જો જપ્તી વખતે જેટલા રૂપિયા જૂના શેરહોલ્ડર પાસેથી કંપનીને મળી ગયા હોય
તો આપણને દાખલામાં એવું કહ્યું હતું કે શેર હોલ્ડરે અરજી વખતના 3 ભર્યા, તો 800 શેર ઉપર એને 3 રૂપિયા લેખે 2400 રૂપિયા કંપનીને ભરી દીધા હશે. એટલે કંપનીને 2400 રૂપિયા શેર હોલ્ડર પાસેથી મળી ગયા. હવે કંપની એ નાણાં એને પાછા આપશે નહીં, એટલા રૂપિયા એણે જપ્ત કરી લીધા કહેવાય. પછી જે 2 ખાતા જમા કરવાના આવે એ બંને ખાતા એ હશે કે જે હપ્તા રૂપે એમણે મંગાયા હશે પણ શેર હોલ્ડર ભરી શક્યો નથી, તો એ ખાતા જમા કરીને ખાતા બંધ કરવાના. તો શેર મંજૂરી વખતે 4 મંગાયા હતા, તો 800 શેર ઉપર જૂના શેર હોલ્ડરે 3200 રૂપિયા ભરવાના બાકી રાખ્યા હતા. તો શેર મંજૂરી ખાતું કેટલાથી જમા થશે? 3200થી. તે ઇક્વિટી શેર બાકી હપ્તા ખાતે, તો 3 રૂપિયા લેખે હપ્તો છેલ્લો મંગાયો હતો, તો 800 ગુણ્યા 3 કરશો એટલે 2400 રૂપિયા. આ બંને ખાતા તમે અલગ અલગ ના લખો અને ભેગું કરીને તમે મળવાના બાકી હપ્તા ખાતે જમા લખી દો તો પણ ચાલી શકે. હવે કંપનીએ આ 800 શેર જે જપ્ત કર્યા છે એ ફરી નવા શેર હોલ્ડરને 8 રૂપિયામાં આપી દીધા, એને ફરી બહાર પાડ્યા કહેવાય. તો 10 રૂપિયાનો શેર છે, 8 રૂપિયામાં ફરી બહાર પાડે તો 2 રૂપિયા વટાવથી બહાર પાડ્યા કહેવાય. કેટલા રૂપિયા? 2 રૂપિયા. તો જ્યારે શેર વટાવથી બહાર પાડે તો કંપનીને 2 રૂપિયાનું નુકસાન જશે. એ નુકસાન તેઓ શેર જપ્તીમાંથી માંડી વાળશે. એટલે એની આમનો બેંક ખાતે ઉધાર 800 શેર ફરી બહાર પાડે, નવા શેર હોલ્ડર પાસેથી 8 રૂપિયા લેખે નાણાં મળશે. એટલે કંપનીને બેંકમાં નાણાં કેટલા મળશે? 6400 રૂપિયા બેંક ખાતે ઉધાર થશે. 2 રૂપિયા ઓછા લીધા, તો શેર જપ્તી ખાતું અગાઉ આપણે જમા રાખેલું છે કેટલા રૂપિયાથી? 2400. આ જૂના શેર હોલ્ડર પાસેથી મળી ગયા છે. એમાંથી તેઓ 800 શેર ઉપર 2 રૂપિયા લેખે 1600 રૂપિયા જે નુકસાન જશે એ શેમાંથી ઉધાર છે? ઇક્વિટી શેર જપ્તીમાંથી. એટલે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર થશે 1600. તે હવે ફરી શેર બહાર પાડી દીધા, તો શેર મૂડી વધશે, તો તે શેર મૂડી ખાતે જમા થશે. તો અહીંયા શેર મૂડી ખાતું 8000થી ઉધાર હતું એટલું શું થઈ જશે? અહીંયા જમા. એટલે વળી શેર ફરી બહાર પાડ્યા તો ફરી શેર મૂડી વધી ગઈ એટલે જમા થઈને શેર જપ્ત કરો તે શેર મૂડી ઘટે તો શેર મૂડી ખાતું ઉધાર થાય. હવે અહીંયા તમે જોશો તો શેર જપ્તી ખાતે રકમ 2400 જમા છે, એમાંથી અહીંયા નુકસાન માંડી વાળવાનું થયું 1600. તો 2400 જમા છે, 1600 ઉધાર છે, બેનો તફાવત તમે કાઢશો તો 800 રૂપિયા હજી જમા બાકી શેર જપ્તી ખાતાની વધશે. હવે જપ્તી ખાતું બંધ કરવું હોય તો પાછું એને ઉધારવું પડે 800થી, એટલે અહીં 1600 ઉધાર્યા. હવે શેર જપ્તી ખાતું પાછું 800 ઉધારો તો 2400 જમા છે એટલું ઉધાર થઈ ગયું, એટલે ખાતું થઈ ગયું કહેવાય બંધ. પણ 800 રૂપિયા પેઢીને નફો થયો, એ નફો કંપની કયા ખાતે લઈ જશે? મૂડી અનામત ખાતે. એટલે છેલ્લી આમ નોંધ આવી લખાશે, ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 800, તે મૂડી અનામત ખાતે જમા 800. તો આવી 3 આમ નોંધ થશે. પહેલી લખી એ શેર જપ્તીની લખી છે, બીજી લખી એ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડ્યા એ પૈકી ત્રીજી રીત આવી કે વટાવથી બહાર પાડ્યા એની નોંધ છે. અને છેલ્લી આમ નોંધ દર વખતે લખાશે, શેર જપ્તી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાશે? મૂડી અનામત ખાતે. હવે આ બધાનું ટોટલ કરશો એટલે એ રકમ થશે 16800 રૂપિયા. તો આ રીતે જપ્ત થયેલા શેર જપ્તી વખતે કંપની કેવી નોંધ લખે, એ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડે ત્યારે કેવી આમ નોંધ લખશે, એને લગતી આપણે ચર્ચા કરી. તો દરેક જપ્તી વખતની આવી નોંધ, ફરી બહાર પાડવાની નોંધ, મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ, આવી 3 આમ નોંધ છેલ્લે આવે. એના અગાઉ જે આપણે 8 આમ નોંધ કે 6 આમ નોંધ લખતા એ આ દાખલામાં જોઈન્ટ થાય ત્યારે આખો દાખલો તમને પૂછાય છે. પણ મેં તમને એક નાનો દાખલો ખાલી જપ્તી અંગેનો શીખવાડ્યો. હવે આપણે સળંગ આખો દાખલો આવતા પિરિયડમાં જોવાનો છે. પણ એ પહેલાં 12મો પ્રશ્ન જે તમને છે એમાં મેં એક દાખલો શીખવાડ્યો, એની જોડે બીજા 2 દાખલાઓ આપેલા છે. તમે પ્રયત્ન કરશો તો આવડે એવા છે. હવે પછીનો પિરિયડ જે આવશે એમાં આપણે સળંગ 8 ગુણનો દાખલો કઈ રીતે પૂછાય એને લગતી ચર્ચા કરી અને એ દાખલો આપણે શીખવાનો આવશે. અગાઉ જે કંઈ ભણાવેલું છે જરા તૈયાર કરતા રહેજો, વારંવાર પ્રેક્ટિસ કરશો
તો ચોક્કસ તમને આવડશે અને વ્યવસ્થિત ધ્યાન આપીને બોર્ડની તૈયારી કરજો એવી અપેક્ષા સહ આજનો લેક્ચર આપણે ફિનિશ કરીએ છીએ.